₹800 में एक होटल में वेटर की नौकरी करतो છું આજથી જે કરીએ તે જો આ લોકો આયોજન કેવું સરસ કર્યું તમને ગરમી ના લાગે તો સ્પ્રિંકલર લગાયા છે સ્ટોલ લગાયા છે વચ્ચે બેસવાની વ્યવસ્થા કેટલું અદ્ભુત આયોજન કર્યું હે ને તો પહેલો નિયમ આજથી આપણે શું કરશું જે કરશું તે બહેનો તૈયાર થવાનું આઈબ્રો લિફ્ટિંગ કરવાની અમેરિકામાં 80 વર્ષના આપણે ડોસીને જોઈએ ને તોય આમ જાણે હેલો આમ ચામડી આટલે લટકતી બુટિયા આટલે લટકતા ડોસીમાં એવા તૈયાર થયા આપણે બચી કરવાનું મન થાય અને અહીંયા તો કોઈ 30-35 વર્ષના બહેનને મળો અમારે તો જીવન પતી ગયું બેન પ્લગમાં આગળ ગાલ દો તમે બહુ જ છો પૃથ્વી એટલે આજથી આપણે બધા જે કરશું તે બેસ્ટ કરીશું બધું જ બેસ્ટ બીજો નિયમ ઈશ્વર પર શ્રદ્ધા તમે જે ઈશ્વરમાં માનતા હોય એમાં શ્રદ્ધા રાખજો તમે કોને માનો એ મહત્વનું નથી તમે માનો છો એ મહત્વનું છે તમે કોની પૂજા કરો એ મહત્વનું નથી તમે પૂજા કરો છો એ મહત્વનું છે તો બધું બેસ્ટ કર્યા પછી એ ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ જુઓ ભગવાન કેવો છે બધા ઉલ્લુ બનાવે તમને 10 માળનું મોટું બિલ્ડિંગ હોય એની પછી મોદી સાહેબ કૂદકો મારે ખાલી ખાલી હો રાખવાના પહેલા ખાસો થાય તો સોનિયા ગાંધી કેજરીવાલ હું કોઈ દારૂ બધા નીચે જ પડે મોદી સાહેબ આમ ધીમે ધીમે પડે વડાપ્રધાન છે ગુરુત્વાકર્ષણ દેખાતું નથી પણ છે બધા માટે કેવું છે ઓક્સિજન બધા માટે કેવો છે આહીરોનો લાલ કલરનો હોય બામણોનો સફેદ કલરનો હોય મુસલમાનોનો લીલા કલરનો હોય ઓક્સિજન ઓક્સિજન છે આ ભગવાન ઈશ્વર એક છે બધા માટે સરખો છે એ કોઈને ભેદભાવ કરતો નથી બેંકમાં ₹500 જમા હોય તો ₹501 કદી ઉપાડવા મળે નહીં અને ₹5000 હોય પાકિસ્તાનથી મેનેજર આવે તો એ 5000 ઉપાડવા મળે તો પહેલા જમા કરાવવું પડે અને જમા કેવી રીતે થાય બધું બેસ્ટ કરતા જાઓ એટલે ઈશ્વરના ત્યાં જમા થતું જાય અને યોગ્ય સમયે ભગવાન તમને એનો બદલો આપે ને એટલે બીજો નિયમ શું છે જે કરો તે પહેલો બેસ્ટ અને બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા મંદિરમાં જવાનું ભીખ માંગવા નહીં જવાનું પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માંગે આપણે મંદિરની મૂર્તો બધા જવાનું એ દ્વારકાધીશ જલસા છે એ મનુષ્ય જન્મ આપ્યો છે મસ્ત મા બાપ આપ્યા છે 2 ટાઈમ ખાવા આલે છે મજા છે ત્રીજી વાત જેને સફળ થવું છે કોઈને ઝૂકવું નથી સાલા ઝૂકેગા નહીં એવું જીવવું છે એનો ત્રીજો નિયમ શું છે ખબર છે સફળતાનો રોજ મા બાપને પગે લાગો તમારામાંથી કેટલા લોકો લાગો છે હાથ ઊંચો કરો મા બાપને પગે કેટલા લોકો આટલા લોકો જોડે સેલ્ફી પડાવવાનો 5% લોકોનું કલ્યાણ થશે 95% સમજી લેજો કે આપણું ભીખ માગે પૂરું થવાનું નથી અને કદાચ આજે ભેગું કર્યું છે તો થોડા સમયમાં જતું રહેશે ધ્યાનથી સાંભળજો આ એક એક વાત વેદો પુરાણો ઉપનિષદો ને ધર્મ ગ્રંથોમાંથી બોલું છું મારા બાપાએ નથી કીધું ત્રીજી વાત શું છે આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી તમારી પ્રગતિ થાય ખાલી તમારા મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં સવારે 5:30 ઉઠું ને એટલે મારી બાના રૂમમાં જવાનું ડોસીને પગે લાગવાનું અદબ વાળીને ઉભા રહેવાનું એ પૂછે ક્યાં જાય છે મેં તું જામનગર કેમ જાય છે મેં તું પ્રોગ્રામ કે કાલ મેં તું જામ ખંભાળે પછી મેં તું ભાવનગર કેમ આટલું બધું રખડે છે અને મેં તું જવા દે કેમ તું મોટો થઈ ગયો ડોસીને બધા જવાબો આપવાના આમ ઉભા રહી નહીં તો જૂતું લે 60 વર્ષ ત્યાં ડોસી માટે કઈ લેવા દેવા નથી સાહેબ ઘણી વાર આંખમાં પાણી આવી જાય છે એ મારી બા મને રેશન કાર્ડની ગાંઠો વાળી ખાંડ લેવા લાઈનમાં ઊભી રાખતી હું મારી બાને પૂછું કે આપણે ગરીબ કેમ છીએ કેમ આપણે પૈસાદાર નથી ત્યારે મારી બાએ મને સરસ જવાબ આપેલો કે આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે તો મેં કીધું હવે તો કે હવે સારા કર્મ કરો આપણે સાહેબ ગમે ત્યાં થૂકીએ ગમે ત્યાં કચરો ફેંકીએ ગમે ત્યારે બાથરૂમ જતા રહીએ ગમે તેની જોડે ગમે તેમ વાત કરીએ આ બધું ભગવાન ધર્મરાજ ચોપડા લખે છે અને એ બધાનો બદલો આપણને મળે છે આપણા સુખ અને દુઃખ માટે માત્ર આપણે જવાબદાર છીએ બીજો કોઈ જવાબદાર નથી એટલે મા બાપને પગે લાગો અહીંયા દીકરીઓ બેઠી છે ખાસી બધી
દીકરીઓ ઉપર 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની જોઈન્ટ ફેમિલીમાં રહું છું. તમને કહું છું સફળ થવું હોય ને તો જોઈન્ટ ફેમિલીમાં રહેજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, લખી રાખજો. ગમે તે થાય, બટોગે તો કટોગે એમને નથી કીધું. વસુદેવ કુટુંબકમ હે ને, આ એક પરિવાર છે. દીકરીઓ તમને એક વાત કહું, પહેલી નજરનો પ્રેમ એક શબ્દ સાંભળ્યો ને, મને તો પેલો છોકરો જોતે જ ગમી ગયો, મને તો પેલી છોકરી જોતા જ ગમી. આ જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને કોઈ છોકરો વ્હીલચેરમાં ફરતો, કોઈ છોકરી કે આમાં ચાલશે, અથવા કોઈ છોકરી વ્હીલચેરમાં ફરતી હોય, કોઈ છોકરો કે મને આ છોકરી ગમી. ના ભાઈ, આ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? કેમ મા બાપને પગે પડવાનું તમને કહું સાહેબ. જયારે 9 મહિના માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, સામે બોલશે નહીં બોલશે, આપણું મોઢું જોયા વગર આપણી અભણમાં આપણા જન્મ પહેલા લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવી નાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. અને એટલે એને પગે લાગવાનું. આ તો 12 મિનિટ લાગે તો પેલી રિક્ષા હેન્ડલ મારતો ને આમ કર્યો. તમે લોકો ચાહો છો કે આ દેવભૂમિ દ્વારકા આ વિસ્તારમાં ફરી કોઈ વાર સ્પેશિયલ મારો એક પ્રોગ્રામ આ લોકો રાખેલું આવું 2 કલાકનું, એવું ચાહો છો? તમને પ્રોમિસ આપું છું આયોજકોને કે વર્ષમાં એક વાર ચોક્કસથી આ વિસ્તારમાં આવીશ, મારા ખર્ચે જોખમે આવીશ. પણ આજે તમારે બધાએ મને પ્રોમિસ કરવાનું છે. 3 વર્ષ થયા છે આ લોકોને આવા સરસ પ્રોગ્રામ. આજે આપણે બધા જ મા બાપને પગે લાગવાનું ચાલુ કરશું. અચ્છા, તમે ઘેર જઈને પગે લાગશો ને, શું છે પૈસા નહીં મળે. ચાલો વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? કહેજો કે ભાઈ આયા હતા, એવી કીક મારી છે પીછવાડામાં. સાહેબ, જે મા બાપે આપણા 2,000 વાર પીછવાડા ધોયા હોય ને, એને પગે ના લાગે તો નર્કમાં જ જવું પડે બોસ, નર્કમાં જવું. ગમે એટલા 90% 95% આવતા હોય, પણ જો તમારા મા બાપ તમારાથી સુખી નથી ને તો બોસ તમારું જીવન ધૂળ છે. આજે તમે મારી બાને પૂછો, મારો સંજય એટલે સાહેબ દુનિયાના સર્ટિફિકેટ તેલ લેવા જાય, મારી માનું સર્ટિફિકેટ સૌથી આગળ પહોંચે છે બોસ. તમને બધાને બી કહું છું કે આજથી મા બાપને પગે લાગજો, હગ કરજો, કિસ કરજો, આઈ લવ યુ કહેજો. આ આઈ લવ યુ મા બાપને કહેવાનું છે, હાલા બહાર વપરાય છે. જ્યાં કહેવાનું ત્યાં કહેતા નથી સાહેબ. તો આજે તમે બધા મને એક પ્રોમિસ આપો, આપણે ફોટો પડાવી લઈએ કે આજથી આપણે બધા જ મા બાપને પગે લાગશું તો વર્ષમાં એક વાર અહીંયા ખંભાળિયામાં જ્યારે બી ભાઈ કહેશે, ધીરુભાઈ કહે તો અહીંયા ચોક્કસ કહેશ. કરી શકીએ? ચલો 2 હાથ ઊંચા કરો, જેને સાંભળવા આવવું હોય. ભાઈ ફોટો પાડી લો, વિડીયો વાળા ભાઈ કે અને આ ઉતારો, મારું થોડું તો સારું જ છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તમને તમારી માની સોગંદ છે, પગે ના લાગો તો. અને સાહેબ એક વાત કહું, જે મા બાપને ઝૂકે છે ને, સાલા દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને ઝુકાઈ શકે કોઈ તાકાત. પણ પડજો વાઘા થઈને 2 પગને અડજો અને કહેજો, આંખમાં આંસુ આવી જશે બોસ, આ કરજો. આ સાલી સફળતા માટે જ્યાં ત્યાં જીવ ઘરમાં જીવ મંદિરોમાં જઈને પથ્થરમાં ભગવાન હોદીએ છીએ, ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોદશો ને તંબુરોય નહીં મળે બોસ. જીવતા ભગવાન નથી જતો મંદિર, પણ મારી બાઈને પગે લાગીને ઘરમાંથી નીકળું છું. રાત્રે 12 વાગે જવું તો પહેલા બાઈના રૂમમાં જવું, ડોસીને પગે લાગું કે ભાઈ આવી ગયો તે ખાધું. ખાલી માને એક જ સવાલ છે, મારો છોકરાએ ખાધું. એટલે સાહેબ સફળ થવું છે, મહેનત કરજો, ધ્યેય રાખજો, વિઝ્યુલાઇઝેશન બધું બરાબર છે, પણ પહેલું જે કરવાનું તે બેસ્ટ કરવાનું. બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, રોજ ભગવાનને યાદ કરજો. નહીતર એને જો એકવાર યાદ કરે ને તો એ તમને બતાવવા નથી કહેતો, આ રોજ ભગવાનની માળા જીન્સ પહેરું છું, પણ ખિસ્સામાં ભગવાનની માળા કૃષ્ણ ભગવાનની રાખું છું. હે ને કે ભાઈ ગાડી બેઠા ના 2 નામ લઈ લઈએ. આપણે કઈ મતલબ નથી કે ભિખારી થોડા છીએ, જમાશે એટલું હાલશે, પણ એનું નામ તો લઈએ. મોબાઈલમાં 6 કલાક આપણા સ્ક્રીન ટાઈમ હોય અને ભેજું ખલાસ થઈ જાય. સાહેબે કીધું કેટલી પાવર છે મગજની, આપણને ખબર જ નથી. એટલે બેસ્ટ કરજો, ઈશ્વર પર શ્રદ્ધા રાખજો. મા બાપથી મોટો દેવ નથી. ચોથી વાત, જેને સફળ થવું છે, જેને ટોપ પર જવું છે દરેક ફિલ્ડમાં,
ચોથો નિયમ શું છે ખબર છે? મેં છેલ્લા 5 વર્ષમાં 3000 લોકોને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. એમાંથી 2500 લોકો કયા ખબર છે? પેલીએ ના પાડી. સમજ પડી? જાનમાં આઈ લવ યુ. દીકરા દીકરીઓ, ચોથી વાત સમજી લો. ગીતા, કુરાન, બાઇબલમાં એક વાક્ય લખ્યું છે, ખાસ છોકરા છોકરીઓ સાંભળજો. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાફા મારવા નહીં. સમજ પડી? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. એ બબાલો તો પતાવી પડે ને. દીકરા દીકરીઓ, તમારો જીવન સાથી નક્કી છે. કેરિયર બનાવો, બોડી બનાવો, મા બાપની સેવા કરો. આજે 100 ડન મારીને આવું છું સવારે હોટલમાં. હું તો હે ને ગમે તેને પકડેલું દોડવા કોઈ પહોંચવા ના દો. તમારા માટે જીવન સાથી નક્કી છે. આ સ્કૂલ કોલેજોમાં જઈ ક્યાં છો? આપણા પિક્ચરોમાં હીરો હિરોઈન બગીચામાં જાય ગીતો ગાય. હું ને મારું બૈરું 100 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો હાલા આને હવે આપણને કેમ નહીં આવતું? ઉલ્લુ બનાવવાના ધંધા છે, બહારના પૈસા લાગે છે આ સનાતન કલ્ચરને બગાડવા માટેના, કે પ્રેમ આમ થાય. પણ આપણે ભાઈ હમણાં જે આ છોકરાને બોલાવજો, મેઘરાજને બોલાવ, સ્પેશિયલ એનો 2 કલાક જબરજસ્ત તાકાત છે આ છોકરા. દેશભક્તિ શું છે, આપણે કેવી રીતે જીવવું જોઈએ, અને સફળતાનો જખ મારી નાખશે. મેં ક્યારે મર્સિડીઝ કે બંગલો કે યુનિવર્સિટી વિચાર્યું થઈ જાય, પણ આ કરવું પડે. મેં 15 બિઝનેસ ચાલુ કર્યા, બધી સેલિબ્રિટીઓ આવે, 100 સેલિબ્રિટીઓ ઊભી હોય, પણ મારા દરેક બિઝનેસની રિબિન કોણ કાપે ખબર છે? મારી બાઈ. મારી માથી મોટી કોઈ સેલિબ્રિટી નથી બોસ આ દુનિયામાં. હે ને? આપણે સ્કૂલો ખોલીએ, કોલેજો ખોલીએ, અને રિબિનો બીજા સંજયભાઈ આવીને આપે, અને આપણા મા બાપને ઉભા રાખવાના. હે ને? અને પછી તમે જુઓ કેવું ધમધમાટ ચાલે છે. તમારો જીવન સાથી નક્કી છે. મેક્સિમમ છોકરા છોકરીઓ સ્કૂલ કોલેજમાં કેરિયર બગાડે છે. હમણાં હું ભુજ મેડિકલ કોલેજમાં ગયો, મેડિકલનો છોકરો 3જા વર્ષનો પગે લાગીને રોવા માંડ્યો. બધું કેમ? પેલીએ ના પાડી. બધું પ્લગમાં આગળ ઘાલ દે. અને છોડો દીકરા દીકરીઓ, અને ખાસ છોકરાઓ, તમને એક વાત કહું, તમે મરદ છો, તમારામાં મર્દાનગી છે, એની નિશાની શું છે ખબર છે? તમારી હાજરીમાં કોઈ પણ છોકરી સલામતી અનુભવે ને, તો સમજો કે આપણા જેવો મરદ કોઈ નથી. બોલ કોઈ બી છોકરી કે અહીંયા હું સલામત. અને દીકરીઓ, તમને કહું છું, મા જગદંબાએ, મારા કૃષ્ણ ભગવાને તમને તાકાત આપી છે કે તમારી મરજી વગર આ 2 હાથથી નીચે કોઈના બાપની તાકાત નથી કે જોઈ શકે. પણ તમે ચૂપ કરો છો, અને પછી બધા પ્રોબ્લેમ શરૂ થાય. જીવન સાથી નક્કી છે. મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી મને બહુ જ ગમતી, પણ મારી સામે જોવે જ નહીં, કાળીઓ ભટ્ટ. એકવાર અમે પ્રવાસમાં ગયા, મારો આજે આ મળી ગયો, મને હાલી મજા આવી. બહુ ઝઘડો થયો, લાંબી વાત છે, નથી કરતો. પછી પ્રવાસ પતી ગયો, પાછા આયા, તારંગા ગયા, પછી છોકરી મારી સામે જોવે જ નહીં. પછી રાત્રે ઘરે અમારા બાપુજી કે સગાઈ કરી નાખી. સલમાન ખાન ની સગાઈ બતાવી નહીં. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા, અહીંયા હાલું ધક 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 થાય. એક ઘરમાં જઈને મને બેહાડે, સામેથી બાયણું ખુલ્લું ટાણા ટાણા કરતું, અને પેલો હાથ હર્યો તો ને એ જ છોકરી આવી. મને કે કેમ આયા? મેં તું મારી સગાઈ કરી છોકરી જોવા? મને કે મારા જોડે જ કરી. 35 વર્ષથી મારી ઘરવાળી છે, હજી મેં બદલી નથી. આપણો મૃત્યુ થાય ને એટલે 3 દિવસ આત્મા ફરે, અને આપણા કર્મનો હિસાબ કિતાબ મારો કૃષ્ણ ભગવાન લગાવે, અને કર્મ પ્રમાણે નવા ખોડિયામાં જન્મ મળે, અને એ પ્રમાણે મા બાપ ભાઈ બહેનને જીવન સાથી મળે. બોલો છોકરા છોકરીઓ, ચિંતા કરવાની જરૂર ખરી? ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છાનો. મા બાપને પ્રેમ કરો, ભાઈ બહેનને પ્રેમ કરો, અને સૌથી વધારે કહું, સાલો આપણી જાતને જેટલો પ્રેમ કરવો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે. બધી મતલબની દુનિયા છે, સેક્સની દુનિયા છે, સ્વાર્થની દુનિયા છે. આ બધું છોડી મા બાપની સેવા કરીએ, અને મા બાપના છાના માના કઈ ના કરીએ. ન કે મારે જુડે તોય મા બાપથી ઉપર વળીને કંઈ કરવાનું થતું નથી. એટલે આ ચોથી વાત. 5મી અને છેલ્લી વાત કહીને મારું વક્તવ્ય પૂરું કરું છું. આપણા દેશમાં એક શબ્દ છે મોક્ષ.
દીકરા દીકરીઓ આજે તમે કેરિયર બનાવવા નીકળ્યા છે, પણ આ દેશની સંસ્કૃતિનો જે પાયો હતો, જે કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, તમામ ધર્મગ્રંથોમાં કહ્યું, ભલે તમારી પાસે આજે પૈસા નથી પણ તમને મોક્ષનો અર્થ ખબર હોવો જોઈએ. મોક્ષ એટલે શું? સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી મરણ પથારીએ પડ્યા ને ત્યારે ખિસ્સામાં 275 રૂપિયા, અને એ મણિબેનને કીધું કે મણી હું મરી જઉં ને તો 275 રૂપિયા સરકારી કોષમાં જમા કરાવી દેજે, અને તોય મોદી સાહેબ 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવે ને, આને મોક્ષ કહેવાય. ગાંધીજી સાલું ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. અને હવે તમને અહીં બેઠેલા તમામ લોકોને આજે મોક્ષ અપાઈને જવાનો છું. જે લોકો આ લોકોની પહેલ પર આજે અહીંયા આવ્યા છે, તમને બધાને ગેરંટેડ મોક્ષ. કોઈ ગપ્પા નથી મારતો, ટચવુડ વાત કરું. એક વાત આજે દીકરા દીકરીઓ નક્કી કરજો, અને જેની પાસે છે એ લોકો નક્કી કરજો. તમારી પાસે 50,000 રૂપિયા ભેગા થાય ને, કોઈ દેવું ના હોય, કોઈ બેંકની લોન બાકી ના હોય, અને તમારે મોક્ષ જોઈતો હોય તો એક કામ કરજો, તમારા કુટુંબ પરિવાર સમાજમાં નજર કરજો. તમારા કુટુંબ પરિવારની કોઈ બહેન દીકરી કુંવાસી દુખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન ચૂપચાપ નખાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ. હું સાલા મર્સિડીઝમાં ફરું અને મારી બહેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝને. મારો બનેવી ગમે તે હોય, બહેન મારી છે, કુંવાસી મારી. હું બંગલામાં રહું ને મારી બહેન ભાડે રહેતી હોય. સાહેબ, આ ભણવાની સાથે આ બધું અંગ્રેજોએ આપણા એજ્યુકેશનમાંથી કાઢી નાખ્યું. 7 લાખ ગુરુકુળોમાં આ બધું ભણાવવામાં આવતું. દરેક બાળકને ખબર હતો, કોઈ છોકરા છોકરીઓ પાછળ ફરતા નહોતા, કે મને ખબર છે મારો જીવન સાથી નક્કી છે, ક્યાં છો, શું છું, આઈ લવ યુ કહેવાની જરૂર નથી, ટાઈમ ટાઈમ મળી જશે. લોકો મંદિરોમાં નહીં, મા બાપને ભગવાન માનતા, કેમ કે ખબર હતી કે એના પગમાં જ સ્વર્ગ છે. આ બધું ભૂલી અને આપણે અંગ્રેજી શીખવા ચાલી નીકળ્યા. હું અંગ્રેજીનો વિરોધી નથી, ગમે તેવું અંગ્રેજી આવડે ને, કૂતરું પાછળ પડે તો હેડ હેડ જ આવે, ગો ગો ના આવે, આવે ગો ગો ગો. માં માતૃભાષા અને માતૃભૂમિ માટે જીવે ને એ સફળ થાય બોસ. બહુ ગરમીમાં તમે લોકો આજે બેઠા, તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા તો દ્વારકાધીશ હાજરા હજુરા વિસ્તારમાં બેઠા છે. હું તો ધજાચર બહુ વખત જઉં છું, હમણાં જ આખું ફેમિલી લઈને બસ કરીને ગયો તો દર્શન કરવા, મારી બહુ આસ્થા છે. પણ આપ સૌને કહું છું, ખૂબ સંસ્કારી બનજો. ગમે ત્યાં પાન પિચકારી વ્યસનો કરશો નહીં. જિંદગીનો અસલી નશો ચડે ને તો સારા ડુપ્લિકેટ નશાની જરૂર નથી. અસલી નશો ચડાવો કે મનુષ્ય જન્મ મળે. 3 બટન ખુલ્લા રાખે એવા છોકરાઓ જોઈએ છે, પણ પહાડીઓ દેખાતી ના આવી છે. આ તો આમ ફરતો હોય. હું શું કરું પ્લગમાં? हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए. मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મને અહીંયા બોલાવ્યો, આટલી મોટી સંખ્યામાં તમે લોકો સાંભળ્યો. ફરીથી ચોક્કસ બહુ જલ્દી સ્પેશિયલ પ્રોગ્રામ માટે આવીશ. અને છેલ્લે મેં 2 પુસ્તકો લખ્યા છે, એની 1 લાખ કોપી વેચાઈ ગઈ છે. હું થોડી કોપી લાવ્યો છું, તમને જોઈએ તો પૈસાથી મળશે. 200-200 રૂપિયાની કોપી છે, ક્યાંક સ્ટોલ કરાવીને મૂકીશ, પણ વાંચજો. 5000 પુસ્તકો ના વાંચ્યા હોત ને તો આજે સંજય રાવલ અહીંયા ઉભો ના હોત, એની જોડે મર્સિડીઝ ના હોત, એને કોઈ રોગ ના હોત. ચોપડીઓ વાંચો, મારી નહીં, બીજાની વાંચો. આ દેશમાં જન્મ મળ્યો છે, જબરજસ્ત તાકાત વાળો આ દેશ છે. સાબિત કરો, કસરત કરો, વાંચન કરો, મા બાપને પગે લાગો. છોકરા છોકરીઓના ચક્કરમાં પડશો નહીં. મા બાપને ત્યાં જ કરવાનું થાય છે. આ બધું કરો અને આ રાષ્ટ્ર માટે કંઈક કરીને જવું છે. આ ભાવના તમારામાં આવશે ને એટલે ભગવાનને પણ જખ મારીને આપવું પડે કે આને હાલાને મેં અન્યાય કર્યો છે, પણ આ કરે છે સરસ. હું આજે આટલું બોલું છું, 2500 સેમિનાર કર્યા સાહેબ, પૈસા લીધા નથી, અને 2 રૂપિયા લઉં છું તો એક ટ્રસ્ટમાં આપી દઉં છું. અમારો ધંધો નથી. પણ મને એમ થાય કે આમાં ક્યાંય સંજય રાવલો બેઠા છે. 54%. હા, તમે ભણવામાં હોશિયાર હશો તો અમે જે 30 વર્ષે મેળવ્યું તમે 10 વર્ષમાં મેળવશો. ભણવાની વેલ્યુ છે. કોઈ એમ ના હતા કે અમે કહા ભાઈ એમ કંઈક ભણવા છોડ દો. પણ આ બધી વસ્તુ રાખશો અને 94% માટે મહેનત લઈને ભલે પછી 54 આવે તો પણ સફળ થઈ શકાય છે. ઈશ્વરે આપણા માટે આ પૃથ્વી બનાવી છે, પણ જુઓ કેવી બનાવી છે. મારા કોનુડાએ દુનિયા બધું મૂકીને જવાનું છે, કોઈ લઈને જવાનું. આ તળું બળું ઘડિયાળ બધું છોકરો કાઢી લે કે કાઢો બાપાને, હે ને? એટલે મોહ માયા વગર દીકરાઓ ખૂબ સંસ્કારી બનો. મસ્ત સ્ટાઇલ રાખવાની, ચોખ્ખા રહેવાનું, ગંદા નહીં રહેવાનું. આજ ભગવાન
એને મસ્ત કપડાં પહેરાવાના, આવી સરસ જિંદગી જીવો અને બધા જ આપણે સફળ થઈએ અને ફરીથી આ દેશ દુનિયામાં ડંકો વાગે એવું કંઈક ભેગા થઈને કરીએ. ખૂબ ખૂબ આભાર.